સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને તેના કારણે ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। ઓલપાડમાં ડાંગરના તૈયાર કરેલા પાકને નુકસાન થવાની ભીતિ ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી છે। કાપણી કર્યા બાદ પાક ખુલ્લી જગ્યામાં પડ્યો હતો। ડાંગરની ખેતી કરતા ખેડૂતો રડી ઉઠ્યા તો કહી શકાય કે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાકને પણ નુકસાન થવા પામ્યું છે। હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે ખેડૂતોનો, તો કહી શકાય કે ખેડૂતો ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો બીજી તરફ ડાંગરની ખેતી કરતા ખેડૂતો રડી ઉઠ્યા, કારણ કે કાપણી કર્યા બાદ પાક ખુલ્લી જગ્યામાં પડ્યો હતો અને વરસાદ આવતા તમામ જે પાક છે તે ભીંજાઈ ગયો છે। તો ખેડૂતોના લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે। લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। તો ડાંગરની ખેતી કરતા ખેડૂતો રડી ઉઠ્યા। કાપણી કર્યા બાદ પાક ખુલ્લી જગ્યામાં પડ્યો હતો અને વરસાદ આવતા પાક ભીનાઈ ગયો છે। તો ભીંજાઈ જતા પાક કહી શકાય ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું। હાથમાં આવેલો કોળિયો છીનવાયો તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે।